આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બીની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 1/4/2024ના રોજથી શરૂ કરવામાં આવેલ છે. મંડળ દ્વારા આયોજિત સદરવ પરીક્ષા કાર્યક્રમની તારીખ 20, 21, 27 અને 28 એપ્રિલ 2024 અને તારીખ 4 અને 5 મે 2024ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલ છે. તારીખ 8/5/2024 અને 9/5/2024ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવે છે. નમસ્કાર, હું કેવિન સોની. કચ્છ મિત્રના પહેલા પાને ચૂંટણીના સમાચાર છે. પ્રથમ તબક્કામાં હિંસા વચ્ચે નોંધપાત્ર 63% મતદાન. 17 રાજ્ય, 4 કેન્દ્ર શાસિત પ્રદેશની 102 બેઠક પર ચૂંટણી. પશ્ચિમ બંગાળમાં 77.57%, જમ્મુ કાશ્મીરમાં 65% મતદાન. બંગાળ અને મણિપુરમાં હિંસાથી ખરડાઈ ચૂંટણી. ત્રિપુરામાં સૌથી વધુ 80%, તો બિહારમાં સૌથી ઓછું 47.49%. ગડકરી, રિજ્જુ, મારન સહિતના નેતાઓનું ભાવિ ઈવીએમમાં સીલ. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારના અંદરના પાને હેડલાઇન છે: પ્રખર ઉનાળો મિજાજ બતાવી રહ્યો છે. ગરમીથી શરીરને રક્ષણ આપતા આવશ્યક વસ્તુઓની માંગમાં વધારો. એસી, ઠંડા પીણા, ગોગલ્સ, ટોપી, આઈસ્ક્રીમ, અંગ દજાડતી ચામડીને તાપથી બચાવવા સનસ્ક્રીનની ગત વર્ષ કરતાં 20% માંગ વધી. અંદરના પાને વધુ એક સમાચારમાં ગુજરાત સહિત 23 રાજ્યોના 125 જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ. દુષ્કાળ જેવી સ્થિતિવાળા જિલ્લાઓમાં આ વર્ષે 297% વધારો. રેકોર્ડ બ્રેક ગરમીની શક્યતા. 8 રાજ્યોમાં 5 દિવસ સુધી હીટ વેવ. બંગાળમાં 22મીથી સ્કૂલોમાં રજા જાહેર. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે કે રાત થોડી અને વેશ ઝાઝા. હમીરસરમાં વરસાદી પાણી લાવતા નાળાની સફાઈનો ઠેકો નહીં અપાય. નગરપાલિકાએ કરેલા વાર્ષિક ભાવના કરાર મુજબ જેસીબી કામે લગાડાશે. અન્ય એક સમાચારમાં વરસાદ વિના પણ 12 માસ ઉમાસરમાં ઠલવાતું પાણી બંધ નહીં થાય તો વધુ એક તળાવ નષ્ટ થશે. ભુજની ભાગોળે જળ સંગ્રહને સુરક્ષિત કરી અને વિશાળ જળ રાશિ ઉપલબ્ધ કરી શકાય. નગરપાલિકાએ બોર્ડ મૂક્યો હોવા છતાં પણ સંસ્થા દ્વારા કરાય છે ધરાર ઉપેક્ષા. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે કે અરબ સાગરમાં ફૂંફાડા મારતો પવન ફૂંકાતા માછીમારોએ સલામત સ્થળે બોટ લાંગરી. સવારથી વેગીલો વાયરો ફૂંકાયો, સાંજે ઝડપ ઘટતા રાહત. હું રચના ઉપાધ્યાય. સંદેશના અંદરના પાને ભુજના સમાચાર છે. કંડલા મુન્દ્રા પોર્ટથી લઈને પરિવહન કરતા ટ્રક ચાલકોને યોગ્ય વળતર અપાતું ન હોવાની બૂમ. આઈટીએફની ટીમ દ્વારા મજૂરોના પ્રશ્નોની જાણકારી મેળવાઈ. સતત 24 કલાક કામ કરતા ટ્રક ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાની રાવ ઉઠી. સંદેશના અંદરના પાને જ અન્ય એક સમાચારમાં આખરે નકટી પુલ પાસેના રોડનું કામ શરૂ કરાતા વાહન ચાલકોને થયો હાશકારો. ડાયવર્ઝન આપેલા રોડ પર ઉડતી રેતી કપચીથી વાહન ચાલકો થતા હતા પરેશાન. ઝડપી કામ પૂરું થાય તે દિશામાં તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી લાગણી. હું રીતુ ભટ્ટ. ફિલ્મ જગત પર એક નજર. ટાઈમ્સ મેગેઝિનની 100 સૌથી પ્રભાવશાળી હસ્તીઓમાં સામેલ આલિયા ભટ્ટ. આલિયાએ પોતાની આ પોસ્ટ શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી. આલિયાએ ફરી એકવાર બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને ગૌરવ અપાવ્યું છે. ટાઈમ્સ મેગેઝિને વર્ષ 2024ના સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદી બહાર પાડી છે. આ યાદીમાં દુનિયાભરની અનેક હસ્તીઓના નામ સામેલ છે. તેમાં બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટનું નામ પણ સામેલ છે. આલિયા ભટ્ટ ઉપરાંત ભારતીય બ્રિટિશ અભિનેતા દેવ પટેલ અને વૈશ્વિક ગાયિકા દુઆ લિપાનું નામ પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.
હું જીતેન્દ્ર બગ્ગા. દિવ્ય ભાસ્કરના સમાચાર. લોકસભા ચૂંટણી 2024 મતદાનનો પ્રથમ તબક્કો પૂર્ણ. 1625 ઉમેદવારોની અગ્નિ પરીક્ષા. ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં કેદ. લોકસભા ચૂંટણી માટે ગઈકાલે શુક્રવારે પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠકોની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયેલ છે. પ્રથમ તબક્કામાં 1625 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાંથી 1491 પુરુષ અને 134 મહિલા ઉમેદવારો છે. આ વખતે 8 કેન્દ્રીય મંત્રીઓ, 1 પૂર્વ મુખ્યમંત્રી અને 1 પૂર્વ રાજ્યપાલ પણ મેદાનમાં છે. સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન 62.8%. બંગાળમાં સૌથી વધુ મતદાન 77.57%, જ્યારે બિહારમાં સૌથી ઓછું 46.32% મતદાન થયું છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર.